મનુષ્યને જે જન્મ મળે છે તો એ જન્મ ધરતી ઉપર લે, બરાબર, તો એનો એક ઉદ્દેશ્ય હોય, એને કહેવાય સોલ પર્પઝ. તમારો સોલ પર્પઝ જાણવો ખૂબ જ જરૂરી છે જીવનમાં. જો તમે સોલ પર્પઝ ના જાણો તો તમારું મન ભટક કરે. હવે આમાં કર્મ ઋણ ચૂકવવા માટે ધરતી ઉપર ભગવાન આપણને મોકલે. કોઈક માતૃ ઋણ ચૂકવવા આવે, કોઈક પિતૃ ઋણ ચૂકવવા આવે, કોઈક ભાત્રા ઋણ ચૂકવવા આવે. એટલે એક સલાહ આપવામાં આવે કે ઇન્સાન જ્યારે એનું મૃત્યુ નજીક આવે ને ત્યારે કોઈ પણ પ્રકારનું કર્મ છોડીને ના જવું જોઈએ. જો એ કર્મ છોડીને જાય તો વળી પાછું ધરતી લોક ઉપર આવવું પડે એને. એટલે કર્મ એક એવી વસ્તુ છે એ તમારો કોઈ દિવસ પીછો છોડતી નથી. કર્મ કે સાગર કા ખેલ એસા, પાપ ધુલે પશ્ચાતાપ ના ધુલે. એટલે કહેવાય છે કે જે લોકોનો જન્મ કાશીમાં થયો હોય એને મોક્ષ પ્રાપ્તિ થઈ જાય છે. પણ મોક્ષ પ્રાપ્તિ થઈ જાય એ તમારા કર્મ ઉપર આધારિત છે. તમારા કર્મની એક પોટલી બને છે, ઉપર જઈને એનો હિસાબ કિતાબ થાય. એટલે હંમેશા કર્મ સારા કરો, માતા પિતાનું ધ્યાન રાખો, માતા પિતાને હરેક ઈચ્છા પૂરી કરો, પોતાની ઈચ્છા પૂરી કરો, અને હંમેશા શાકાહારી ભોજન કરી, સત્ય વચન બોલી, પોતાની ઓરા સ્ટ્રોંગ કરો, પોતાનું લાલીમા એટલે કે ચહેરાનું તેજ સ્ટ્રોંગ બનાવો. વાત સમજાય? લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.